તો ભાવનગર શહેર સહિત જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેર અને આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો। કાળિયાબીડ, ઘોઘા સર્કલ, આતાભાઈ ચોક, રૂપાણી, વાઘાવાડી રોડ, મેઇન બજાર, સુભાષનગર અને એરપોર્ટ રોડ પર વરસાદ વરસ્યો। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો સુરતના વીઆઈપી રોડ પાસે મહાવીર હાઇટ્સમાં પાણી ભરાયા છે। પાર્કિંગ સહિત દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા। ભારે વરસાદ બાદ રહેવાસીઓની મુશ્કેલી વધી। વારંવાર ફરિયાદ છતાં એસએમસી તંત્રની મદદ નહીં મળ્યાનો આક્ષેપ। બિલ્ડર અને મહાનગરપાલિકા સામે રહેવાસીઓમાં રોષ। પાણીનો કાયમી નિકાલ કરવાની રહેવાસીઓની માંગ। ફરિયાદો છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવ્યાનો પણ આક્ષેપ છે। તો અલગ અલગ વિસ્તારોની અંદરના દ્રશ્યો આપ જુઓ, જાણે જળમગ્ન થઈ ગયો હોય વિસ્તાર, તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વરસાદ તેટલો નથી આવ્યો જેટલા પાણી ભરાઈ ગયા છે તેવું સ્થાનિકોનું કહેવું છે। મહાવીર હાઇટ્સ હોય કે અન્ય કોઈ પણ બિલ્ડિંગ હોય, વીઆઈપી રોડ પાસે આ પ્રમાણેની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। હવે તો સુધરો મનપા ખાડીપુરની ઘટનાથી કોઈ શીખ ન લીધી એ સવાલો સ્થાનિકો પૂછી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી તેઓની વહારે આવીને સવાલ કરી રહ્યું છે। લોકો ફરિયાદ કરતા રહ્યા છતાં કેમ નજરઅંદાજ કરવામાં આવ્યા? કેમ કોઈએ ધ્યાન ન આપ્યું કે ફરી એક વખત આવી પરિસ્થિતિનું નિર્માણ થયું? શું વરસાદમાં લોકો હેરાન જ થશે? લોકોએ માનીને જ ચાલવાનું છે કે વરસાદ આવે એટલે આપણા વિસ્તારની અંદર પાણી ભરાશે તે નક્કી છે? આ તમામ સવાલો જે છે તે હાલમાં ઊભા થઈ રહ્યા છે। बिल्डर ने तो काम अच्छा किया ही नहीं है। चारों साइड से हमारा बारिश में जब पानी आती है तो हमारे झरना बन जाती है पूरी सोसाइटी। इसका हमारा रिक्वेस्ट है बिल्डर से भी आप काम करवा के दीजिए। और ये एसएमसी ने क्या किया मेरे को नहीं, चारों साइड से ऊपर करके हमारे इधर खड्डा कर दिया है। इतना गंदा पानी हर बार का ये हमारा हो गया है। अभी हमने 10 दिन पहले 15,000 लगा करके सफाई करवाई और वापस आज पानी घुस गया। तो इसका कुछ न कुछ रास्ता निकलना चाहिए। मेरा एसएमसी से भी अनुरोध है। 1 घंटे की बारिश होता है और हम पानी से हो जाते हैं। हमारा बेसमेंट डबल बेसमेंट है, सारा पानी से भर जाता है। अच्छी गाड़ियां वगैरह सब डूब जाती है। सीवर लाइन है वो उससे मिक्स हो जाती है, सारी टंकियां गंदी हो जाती है। हमें ऊपर 13th फ्लोर ऊपर नीचे चढ़ना पड़ता है। लिफ्ट वगैरह सब बंद हो जाती है। हमारी मांग है बिल्डर से भी वो भी हमारे साथ मिलकर कोऑपरेट करे, पानी वानी की सुविधा करे। हमारी छत वगैरह जो भी नीचे पानी भरता है उसका कुछ करे। સુરત શહેર અને જિલ્લામાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરની સ્થિતિ બાદ રાહત અને પુનર્વસન કામગીરીની સમીક્ષા કરવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ। બેઠકમાં અસરગ્રસ્તોને આપવામાં આવેલી સહાય, વીમા, ક્લેમ, વેરા માફી અને સરકારના નવા રાહત પેકેજ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। હર્ષ સંઘવીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 61,360થી વધુ લાભાર્થીઓને કેશ ડોલ અને 29,642 પરિવારોને ઘરવખરી સહાય સહિત આશરે ₹20 કરોડની સહાય ચૂકવવામાં આવી છે। પૂરથી થયેલા નુકસાન માટે 85% ક્લેમની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ઉપરાંત 3.54 લાખથી વધુ રહેણાંક અને બિન રહેણાંક મિલકતોને ₹147 કરોડની વેરા માફીનો લાભ આપવામાં આવ્યો છે। આજે બપોરે 12 વાગ્યા સુધી સુરત શહેરમાં 61,360 લોકોને કેશડોલ ચૂકવી લેવામાં આવ્યા છે અને ઘરવકરી માટે 29,642 લોકોને ઘરવકરીની બી સહાય પહોંચાડી લેવામાં આવી છે। એટલે કુલ મળીને આજ સુધીનું ગણીએ તો 20 કરોડ રૂપિયા જેટલા ઘરવકરી અને કેશડોલની અંદર ચૂકવી લેવામાં આવ્યા છે લોકોને। આજે 29 કરોડ રૂપિયાની રકમના ક્લેમ લોકોના પાસ કરીને એમને ચેક આપવાની બી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। 3,54,600 યુનિટ એને 147 કરોડ રૂપિયાના વેરાની માફીનો બી પરિપત્ર થઈ ચૂક્યો છે। તો સુરતમાં વિનાશક ખાડીપુર બાદ અસરગ્રસ્ત નાગરિકો અને વેપારીઓને મોટી રાહત આપતા સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ 147 કરોડ રૂપિયાના વેરા માફી પેકેજને મંજૂરી આપી છે। આ યોજના હેઠળ શહેરની 3.54 લાખથી વધુ રહેણાંક અને બિન રહેણાંક મિલકતોને સીધો લાભ મળશે। 3.04 લાખ રહેણાંક મિલકતોનો સંપૂર્ણ મિલકત વેરો માફ કરવામાં આવશે, જ્યારે 50,500 ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટમાં આવેલી વેપારી મિલકતોને રાહત પણ આપવામાં આવશે। મિલકત વેરા ઉપરાંત યુઝર ચાર્જ અને શિક્ષણ ઉપકરણમાં પણ છૂટછાટ આપવામાં આવશે। જો કોઈ અસરગ્રસ્ત મિલકત યોજનામાં સામેલ ન થયો હોય તો માલિકો આગામી 2 મહિનામાં પુરાવા રજૂ કરીને લાભ મેળવી શકશે। રાજ્ય સરકાર દ્વારા પણ અસરગ્રસ્તોને રાહત પેકેજ જાહેર કર્યું છે। સુરત મહાનગરપાલિકા દ્વારા પણ સુરતના શહેરીજનોને જો રાહત મળી શકે તે માટે એક વેરા માફી યોજના જાહેર કરી છે, જેમાં રહેણાંક મિલકતો 3,04,000
અને બિન રહેણાંક મિલકતો 50,500 મળીને કુલ 147 કરોડ રૂપિયાના વેરા માફીની યોજના સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવી છે। જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ ખાબક્યો છે। ચિનાબ નદી પર સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે સલાલ ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, જેના લીધે નદીના જળસ્તરમાં ભારે વધારો થયો છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નદી કિનારા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવધ રહેવા તેમજ બિનજરૂરી રીતે નદી કિનારે ન જવાની અપીલ કરવામાં આવી છે। સંબંધિત પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને તમામ જરૂરી સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે। આ સાથે જ લોકોને અફવાઓથી બચીને માત્ર વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી અને સુરક્ષા નિર્દેશોનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે। તો જમ્મુ કાશ્મીરમાં પૂંછના સુરનકોટમાં આભ ફાટ્યું છે। પૂંછમાં વાદળ ફાટતા 10 લોકોના મોત થયા છે। રાહત અને બચાવ કામગીરી તેજ થઈ ગઈ છે। 20 થાંભલા ઉખડી ગયા છે। નેટવર્ક ખોરવાઈ ગયું છે। જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારે વરસાદથી તબાહી। પુલત્સિયા નદીમાં પૂરમાં દુકાનો તણાઈ, ઘર ધરાશાયી થતા યુવકનું મોત થયું। ભૂસ્ખલનથી અનેક રસ્તાઓ બંધ। બચાવ કામગીરી માટે તંત્ર એલર્ટ। તો રાજૌરી જિલ્લામાં પણ સતત વરસાદ જમ્મુ કાશ્મીરમાં જોવા મળી રહ્યો છે। ભારે વરસાદને કારણે પૂર જેવી ગંભીર સ્થિતિ અહીંયા પણ જોવા મળી રહી છે। નૌશેરામાં મનાવર નદીનું જળસ્તર ઝડપથી વધ્યું છે। નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે। વધતા જળસ્તરને કારણે લોકોમાં ભયનો માહોલ છે। પ્રશાસન એલર્ટ મોડ પર છે। રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। નાગરિકોને સાવચેતી રાખવા પણ અપીલ કરવામાં આવી છે। તો જમ્મુ કાશ્મીરના કિશતવાડમાં પણ અતિભારે વરસાદ। ભારે વરસાદના પગલે નદીઓ ગાંડીતૂર બની છે। સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। આ તરફ પૂંછમાં ભારે વરસાદથી જળબંબાકાર। રસ્તા બજારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ઘરો અને દુકાનોમાં ઘૂસ્યા છે પાણી। સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે। સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો રાજૌરીમાં વરસાદે તબાહી મચાવી છે। નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી। મુશળધાર વરસાદથી વ્યાપક નુકસાન થયું છે। લોકોના ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે। નદી નાળા છલકાતા અનેક વાહનો તણાયા છે। વહીવટીતંત્રએ એલર્ટ જાહેર કર્યું છે। ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિના દ્રશ્યો આપ જુઓ। પૂરના પ્રવાહમાં યુવકે જીવ જોખમમાં મૂક્યો। ચિનાબ નદીમાં જીવને જોખમમાં નાખી લાકડા કાઢતો દેખાયો યુવકનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ છે। વિડીયો ચિનાબના તેજ પ્રવાહથી અકસ્માતનો ખતરો છે। નદીમાં ઉતરતા લોકોને સાવચેતીની અપીલ કરવામાં આવી રહી છે। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો જે લાકડા છે તેને બચાવવા માટે અને તે પાણીમાંથી કાઢતો આ યુવક જોવા મળી રહ્યો છે। સોશિયલ મીડિયામાં જે વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે અને તેના કારણે જ આવા લોકો જીવને જોખમમાં ન નાખે તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે। તો ઉધમપુરના રામનગરમાં ભૂસ્ખલન। કટવાલત રોડ પર મોટા પથ્થરો પડ્યા છે। રસ્તો સંપૂર્ણ બ્લોક થઈ ગયો છે। ગ્રામજનોને અવરજવરમાં હાલાકી છે। તંત્ર પાસે તાત્કાલિક મદદની માંગ પણ કરવામાં આવી છે। તો જમ્મુ કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદની ચેતવણી અને સતત ખરાબ હવામાનને મુશ્કેલી સર્જાઈ છે। બાલટાલ અને પહેલગામ બંને માર્ગો પર ભૂસ્ખલન તેમજ પૂરનું જોખમ નોંધપાત્ર રીતે વધી જતા અમરનાથ યાત્રાને આગામી 3 દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે। આ તરફ નાશરી વિસ્તાર નજીક ભૂસ્ખલનને કારણે એક સીઆરપીએફનું વાહન કાટમાળમાં ફસાઈ ગયું હતું। જોકે રાહત અને બચાવ ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને માર્ગ ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી છે। વહીવટીતંત્રે તમામ શ્રદ્ધાળુઓને હવામાન સામાન્ય ન થાય ત્યાં સુધી યાત્રા સ્થગિત રાખવા અને સત્તાવાર સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી છે। ઉત્તર પ્રદેશમાં ગંગા યમુના નદીનું જળસ્તર વધ્યું છે। પ્રયાગરાજમાં પૂરનો ખતરો વધ્યો છે। નદી કિનારા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દશાશ્વમેધ મેઘઘાટ પણ પ્રભાવિત થયો છે। ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ પર છે। લોકોને સાવચેતી રાખવા તંત્રએ અપીલ કરી છે। છત્તીસગઢના પણ અનેક જિલ્લામાં ભારે વરસાદ છે। બિલાસપુરમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। પૂરના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે। લોકોના ઘર વખરીને વસ્તુઓને નુકસાન થયું છે। આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વાત હવે ગુજરાતની કરીએ। અરવલ્લી જિલ્લાના મેઘરજમાં વરસાદની ખેંચને લઈને વેપારીઓ અને નગરજનોએ નવચંડી તથા પર્જન્ય યજ્ઞનું આયોજન કર્યું હતું। જૂના બજારમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે યોજાયેલા યજ્ઞમાં ઇન્દ્રદેવને પ્રસન્ન કરી સારો વરસાદ વરસે અને લોક કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી। વરસાદના અભાવે ખેડૂતો અને નાગરિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। યજ્ઞ દરમિયાન શ્રદ્ધાળુઓએ પવિત્ર આહુતિઓ અર્પણ કરી મેઘરાજા વહેલી તકે કૃપા વરસાવે તેવી પ્રાર્થના કરી। રામવતી ઇન્દ્રદેવની કૃપા પ્રસન્નતા થાય
પ્રસન્ન થાય એટલા માટે અને વરસાદ આ ખેંચાયો અને જન કલ્યાણ માટે આ સમસ્ત મેઘરજ ગ્રામ વતી અહીં મેઇન બજારમાં નવચંડી યજ્ઞ અને પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ફેક્ટરી બ્લાસ્ટમાં દાહોદના એક જ પરિવારના 5ના મોત થયા છે. તમામ મૃતકોના પાર્થિવ દેહ ગામમાં પહોંચતા અરેરાટી વ્યાપી ગઈ. ગોવિંદા તળાઈ ગામના એક જ પરિવારમાં માતા અને 4 સંતાનો જીવતા ભડતું થયા, જ્યારે પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એક જ પરિવારના 5 સભ્યોના કરુણ અવસાનથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તમામ મૃતકોને અંતિમ વિદાય આપવા તૈયારીઓ કરવામાં આવી છે. પિતા ગંભીર રીતે હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેઓને તો ખ્યાલ પણ નથી કે શું પરિસ્થિતિ થઈ છે તેમના પરિવાર સાથે. હાલમાં જેટલા પણ પરિવારજનો હતા એક જ પરિવારના, એ તમામ પરિવારજનોના પાર્થિવને શબને જે છે તે મોકલવામાં આવ્યા છે તેમના ગામે, અને ત્યાં આગળ અંતિમ ક્રિયાની જે કાર્ય છે તે કરવામાં આવી રહ્યું છે. માતા સહિત 4 સંતાનો હતા કે જે જીવતું ભડતા થઈ ગયા છે. 5 મૃત્યુના આંકડા એક જ પરિવારના જોવા મળી રહ્યા છે. દાદી માટે કામ કરવા ગયેલા હતા. 500 વર્ષથી ત્યાં કામ કરતા હતા અને મોડી અમને ખબર મળી 4-5 વાગે, એટલે પછી અમે ત્યાં ગયા એટલે પાછા ઘરે લઈ ગયા. તો હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સંજેલીથી મજૂરી કરવા માટે આવ્યા હતા. પિતા હજી સારવાર હેઠળ છે. 4 સંતાનો અને માતાની અંતિમ ક્રિયાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. જે ફટાકડા બ્લાસ્ટ થયો હતો, જેમાં સૌથી મોટી વાત એ પણ જાણવા મળી છે કે તમામ જે ધંધો હતો તે ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતો હતો. સેફટી પ્રોટેક્શન્સની જે વાત હતી તે અહીંયા આગળ શૂન્ય જોવા મળી હતી. જવાબદાર કોણ છે એ 4 જે હાલમાં અલગ અલગ દ્રશ્યો છે સવાલ ઊભા કરી રહ્યા છે. જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો એ સમયના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. સીસીટીવીની અંદર સમગ્ર બ્લાસ્ટની ઘટના જે છે તે કેદ થઈ ગઈ હતી. આરોપી જે છે, મુખ્ય આરોપી ઝડપાઈ ગયા છે. માતા અને પુત્ર કે જે પાર્ટનરશિપમાં અન્ય વ્યક્તિ હતા એમ કુલ 3 લોકોની હાલમાં ધરપકડ કરી લેવામાં આવી છે. અને આ તરફ જેટલા લોકોના મૃત્યુ થયા છે તેમાં એક જ પરિવારના 5 લોકો સામેલ હોવાથી ગામની અંદર પણ દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે. તો અમદાવાદના રામોલમાં ગત રોજ રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટ મામલે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. ઘટનામાં 9 લોકોના મોત અને 6 લોકો ઇજાગ્રસ્ત થયા બાદ પોલીસે મુખ્ય આરોપી મેહુલ ડોડિયા સહિત તેની